પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે એના પછીનો સમ નંબર 6. રાજકુમાર મિલ્સે 82,000 ના કેટલાક યંત્ર 1/4/2012 ના રોજ ખરીદ્યા. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 8,000 થયો હતો. કંપનીએ 1/10/14 ના રોજ બીજું યંત્ર 70,000 માં ખરીદ્યું હતું, જેને ગોઠવવાનો ખર્ચ 2,000 થયો હતો. કંપની દર વર્ષે 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. 31/3/15 ના રોજ પ્રથમ ખરીદેલ યંત્ર પૈકી 30% યંત્ર તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધા. ઉપરની વિગત પરથી ચોપડે 31/3/15 ના રોજનું યંત્ર ખાતું અને દર વર્ષની વાર્ષિક હિસાબી અસર દર્શાવો. કઈ વાંધો નહીં, પહેલા તો આપણે યંત્ર ખાતું બનાવશું, એમાં કઈ મૂંઝાવાની જરૂર છે નહીં. હાલો દોરવા મળો. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. નો આવે ઉધાર, જમા. કાલે હું આવે તારીખ, વિગત, નોપા. આને થોડુંક નાનું કરી નાખવું એટલે આમ યંત્ર ખાતું એ ખરખું મસ્ત દોરાઈ જાય ને, તો એ લાંબુ કરવું નહીં. નોપા, પછી રકમ, પાછી તારીખ, વિગત, નોપા અને લતમ. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો તારીખ, વિગત, નોપા. રેડી બાપલિયાઓ, જવાબ આપી દો. આજે આપણે 2 દાખલા ઉપાડવાના. ચાલો હારો આ લખતા જ જાઓ. ઓકે, કાલ બધા આવે ને તો દાખલો પૂરો થઈ જવો જોઈએ. આમ 2 હમણાં તમારું આ ચેપ્ટર પૂરું કરવાનું છે એટલે આ વીકમાં મારા લેક્ચર હશે થોડાક. હજી કાલે કદાચ હોય, તૈયારીમાં રાખવાનું. અકાઉન્ટ હારવાર રાખજો, આ 2 વસ્તુ હારવાર રાખજો, બરાબર ને? હાલો, કદાચ હો ભાઈ, ફાઇનલ નહીં, કદાચ હશે જ તે. રાજકુમાર બિલ્સે 82,000 ના કેટલાક યંત્ર 1/4/12 ના રોજ ખરીદ્યા અને યંત્ર ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? 8,000. તો ક્યારે ખરીદ્યા બેટા? 1/4/12. તો અહીંયા લખું 1/4/12, બરાબર. બેંક ખાતે કેટલાના? તો કે 82,000 ના યંત્ર ખરીદ્યા છે એટલે 82,000 અને 8,000 ગોઠવવાનો ખર્ચો થયો, એ આપણે લખવાનું રોકડ ખાતે. એટલે અહીંયા લખવાનું સેમ ડેટ 1/4/12, રોકડ ખાતે 8,000. ટોટલ આ યંત્ર થઈ ગયા 90,000 ના. સેમ ટોટલ 90,000 અહીંયા લખવાનો. બરાબર. હવે આપણે ઘસારો ગણવાનો. આ બીજું યંત્ર ખરીદ્યું એ 1/10/14 ખરીદ્યું છે, યાદ રાખજો, બરાબર ને? હાલો, હવે કઈ નહીં, આ 90,000 નું મશીન છે. દર વર્ષે કેટલો ઘસારો ગણે છે? 10% ઘસારો ગણે છે. કઈ રીતે ગણે છે? સીધી લીટીના હિસાબથી. તો 90,000 ના 10% કેટલા થાય? છેલ્લા ક્લાસમાંથી બોલાઈ ને જે સર ફ્રી હોય છેલ્લા ક્લાસમાંથી, મજીદભાઈ કે પેરેન્ટ્સને મળવા માટે બોલાઈ ગયો. હા, એ વાંધો નહીં, મળી લેશે. હું તો અત્યારે લેક્ચરમાં છું, 8:30 મળી શકે. હાલો ભાઈ, થઈ ગયું. અહીંયા બેંક ખાતે ઉધાર. બેંકમાં આપણે મશીન કરી દઉં 82,000 નું. 8,000 રૂપિયા એનો ગોઠવવાનો ખર્ચ. ટોટલ મશીન કેટલું થયું? 90,000. 90,000 લખ્યા જમા બાજુ, બરાબર. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, હવે જુઓ મશીન ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 10%. તો અહીંયા લખો 31/3. આ 12 શરૂ થયું એટલે વરસ પૂરું થાય ક્યારે? 13. અહીંયા લખો ઘસારા ખાતે કેટલા થાય? 90,000 ના 10% 9,000. 90,000 માંથી 9,000 માઇનસ કરો એટલે વૈધા કેટલા? 81,000.
અહીંયા લખો બાકી આગળ લઈ ગયા. ડન છે. બાકી આગળ લઈ ગયા કેટલા વધ્યા 81,000. હવે એના પછીના વર્ષે આપણે લાવશું એટલે ક્યારે લાવશું ભાઈ 1 4 13 બાકી આગળ લાવ્યા એટલે કેટલા થયા 81,000 રૂપિયા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 81,000 રૂપિયા. ઓકે હવે યંત્ર ક્યારે ખરીદ્યું બીજું જુઓ 1/10/14 એટલે હજી 1/10/14 શરૂ થયું નથી. વર્ષ ક્યારે પૂરું થયા 31/3/14 પછી 1/10/14 આવશે ને એટલે ઘસારો એમને ગણી નાખવાનો. ગણો ઘસારા ખાતે યંત્ર છે 90,000 નું એના 10% પાછા કરો એટલે પાછા કેટલા થાય 9,000 રૂપિયા. આ 81,000 એમનેમ આ 81 એમનેમ એમાંથી 9,000 માઇનસ કરો એટલે વધે કેટલું 72,000 બરાબર. એટલે અહીંયા આવશે 31/3/14 બાકી આગળ લઈ ગયા. થઈ ગયું. ત્રીજા વર્ષે આ આપણે પાછા લાવશું એટલે 1/4/14 બાકી આગળ લાવ્યા કેટલા હજાર રૂપિયા લાવશું 72,000. હા કે ના. હવે પાછું યંત્ર ખરીદીએ છીએ. ક્યારે યંત્ર ખરીદીએ છીએ 1/10/14 ના રોજ. એટલે અહીંયા 1/10/14 યંત્ર ખાતે લખવાનું કે બેંક ખાતે લખવાનું ખરીદીએ તો યંત્ર ખાતામાં યંત્રનું નામ આવે નહીં તો અહીંયા લખવાનું બેંક ખાતે. કેટલા લખશું બેંક ખાતે બાપા? કેટલાનું યંત્ર છે 70,000 નું. ગોઠવણીનો ખર્ચ કેટલો છે 2,000 એટલે અહીંયા આવશે બેંક ખાતે 70,000 રૂપિયા. બરોબર બાકી આગળ લાવ્યા લખાઈ ગયા ને હાલો 70,000 રૂપિયા. 1/10/14 રોકડ ખાતે એનો ગોઠવવાનો ખર્ચ કેટલો થયો 2,000 હાલો એટલે એ થયા 72. ડન છે. ઓકે હવે આપણે ધ્યાન રાખવાનું મશીન ક્યારે વેચ્યું છે 31/3/15 એટલે અહીંયા મશીન વેચ્યું ને આપણે આ વર્ષ ક્યારે પૂરું થશે 31/3/15 હાલો તો કઈ વાંધો નહીં. ઘસારો તો આખા વર્ષનો જ ગણવાનો છે. ઘસારા ખાતે હજી એક વખત સમજી લો. બાકી આગળ લઈ ગયા હતા કેટલા 72,000 બાકી આગળ લાવ્યા 72,000 એમનેમ. નવું યંત્ર ખરીદ્યું. ક્યારે ખરીદ્યું 1/10/14 બેંક ખાતે 70,000 પછી 1/10/14 માં પાછું 2,000 નું બીજું ખરીદ્યું એટલે રોકડ ખાતે કેટલા થઈ ગયા 2,000 બીજા. એટલે ટોટલ આપણી આગળ હવે બે યંત્ર છે. એક જૂનું યંત્ર એક નવું યંત્ર. તો જે જૂનું યંત્ર છે એ આપણે વેચીએ છીએ. જો શું કીધું ભાઈ કંપની દર વર્ષે સીધી રીતે 31/3/15 ના રોજ પ્રથમ યંત્ર એટલે કે જૂનું યંત્ર પૈકી 30% ના યંત્ર ચોપડે કિંમત ઉપર 20% નફો વેચી દે છે. નફા સાથે વેચી દઈશ તો આપણે એમાં કઈ વાંધો નહીં. નફો બફો હમણાં જોશું પણ પેલા ઘસારાનો વહીવટ કરી નાખીએ. તો મતલબ એવો થયું કે પેલું યંત્ર હતું એ તો આખું વર્ષ વાપર્યું છે. પેલા યંત્રનો ઘસારો દર વર્ષે આપણે કેટલો ગણીએ છીએ 9,000 તો આ વર્ષે કેટલા થશે હમણાં સમજી લો. આ 9,000 પેલા યંત્રનો ઘસારો. બીજું યંત્ર કેટલાનું છે 70 ને 2 72,000 એને તો અહીંયા લખું છું બીજા યંત્રનો ઘસારો. બીજા યંત્રનો ઘસારો 72,000 નું યંત્ર છે. 70,000 પ્લસ 2,000 ગોઠવણીના 10% કીધું છે. પણ આ યંત્ર આખું વર્ષ નથી વાપરતા. આ યંત્ર કેટલું વાપરો છો કેટલો સમય તમે વાપરો છો બેટા તો કે તમે ખરીદ્યું ક્યારે 10મા મહિનામાં તો 10 11 12 પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ગણવાનો. ચોથો પાંચમો છઠ્ઠો નહીં ગણવાનો. કેમ નહીં ગણવાનો? વરાય ક્યારે પૂરું થાય ડોબા 31/3 તો 10મા મહિનાથી ત્રીજા મહિના જ ગણવું હોય. 10 11 12 પેલો બીજો ત્રીજો તો કેટલા મહિના યંત્ર 6 મહિના. તો 6 મહિનાનો ઘસારો ગણવાનો છે એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 કરો. 72,000 ના 10% 7200 એને ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 3600 રૂપિયા આવશે. આવ્યા 3600. તો ભાઈ પેલું યંત્ર જે જૂનું હતું એના 9,000
બીજું જે આપણે નવું ખરીદ્યું એના 3600, ટોટલ ઘસારો કેટલો થયો? 9 3 12 600, એટલે ટોટલ ઘસારો થાય 12600. ડન છે? ઓકે. હવે મજા આવશે. હવે આપણે યંત્ર વેચાણ કિંમત ગોતશું અને એનો નફો ગોતશું. બે વસ્તુ ગોતવાનું, એક યંત્રનો વેચાણ કિંમત અને એક યંત્રનો નફો. હાલો ગોતી લઈએ, ધ્યાન રાખો. તો અહીંયા યંત્ર કેટલું છે ભાઈ? યંત્ર કેટલા ટકા છે? 30%. યંત્ર કેટલા ટકા? 20% સાથે. હાલો તો આપણે કરો. અહીંયા યંત્ર હતું પેલું, એ પેલું યંત્ર કેટલા હજારનું હતું? 90,000 નું હતું. 82,000 વત્તા 8,000 એટલે ટોટલ કેટલા થયા? 90,000. આ 90,000 ના યંત્રો હતા, એક યંત્ર નહોતું. યંત્રોમાં લેપટોપ આવી ગયું, સ્માર્ટ બોર્ડ આવી ગયો, કેમેરો આવી ગયો, આ બધું તે 90,000 નું હતું. એ મેં આખું 90,000 નું યંત્ર નથી વેચ્યું, પણ એમાંથી હું વેચ્યું ભાઈ? આપણે કેટલું વેચ્યું છે? કેટલા ટકા યંત્રો વેચ્યા છે? 30%. હાલો 90,000 યંત્રના 30% કરો. તો મતલબ એવો કે 27 યંત્ર જે હતી આ છે પડતર કિંમત. 30% યંત્રની પકી એટલે હું? પડતર કિંમત. હાલો 90,000 ના યંત્રો હતા, 30% વેચ્યા, તો 30% જે યંત્ર વેચ્યા એની પડતર કિંમત કેટલી હતી? 27,000. હવે 27,000 ઉપર આપણે ઘસારો ગણવાનો, તો આપણે ચોપડે કિંમત ગોતવી પડશે ને, એના માટે માઇનસ ઘસારો. તો ઘસારો કેટલો થાય? તો ટોટલ ઘસારો 9,000 એને ગુણ્યા 3 વર્ષ એટલે કેટલા થાય? 27,000 થાય. હા કે ના? એના 30% કરવાના એટલે કેટલા થાય? 27,000 ના 30% કરો. 8,000 ને 100 એટલે 8,100 રૂપિયા ઘસારો થાય. કાંઈ નહીં ભાઈ, હાલો કાંઈ નહીં, સિમ્પલ વસ્તુ. આ ઘસારો કેમ ગણવાનો? આ 27,000 રૂપિયાના યંત્રો હતા, 30%, તેના 10% એટલે ઘસારો કેટલો થાય? 2700 રૂપિયાનો ઘસારો થાય. 27,000 ના 10% કેટલા થાય? 2700 થાય. એને ગુણ્યા 3 વર્ષ કરો એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 8,100. આમે કરી શકાય. આ રીત વધારે હેલી છે. આ ઘસારો કેમ ગયો સમજો. બધોય ઘસારો નથી માઇનસ કરવાનો, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે જેથી વાત બરાબર સમજાય. જો ધ્યાન રાખો. માનો કે એક યંત્ર છે રિમોટ, એક યંત્ર છે પેન, એક યંત્ર છે આ પેન. આ 90,000 ના યંત્રો હતા. કેટલાના હતા? એમાંથી આ એક યંત્ર હું વેચું છું. આ બે નથી વેચતો. 90 ના 3 હતા, પણ હું કેટલું યંત્ર વેચું છું? ખાલી એક યંત્ર. તો એક યંત્ર એટલે તો એમ કીધું 30% યંત્ર, તો 90,000 ના 30% કર્યા એટલે એક યંત્રની કિંમત કેટલી થઈ? 27,000. તો 3 વર્ષનો ઘસારો ગોતવો પડે. તો 27,000 નું યંત્ર હતું, 10% આપણે ઘસારો ગણીએ છીએ, તો 27 ના 10% કેટલા થાય? 2700. કેટલા વર્ષ વાપર્યું છે? 3 વર્ષ. કયું 3 વર્ષ? પેલું વર્ષ, બીજું વર્ષ ને ત્રીજું વર્ષ. એટલે 27 ગુણ્યા 3 કર્યા એટલે 8100 આવી ગયા. હવે 27,000 માંથી 8100 માઇનસ કરી નાખો, કેટલા વધે? હે 18,900. તો આ થઈ એની ચોપડે કિંમત. આ આપણને શું મળી? એની ચોપડે કિંમત. ઓકે. હવે ચોપડે કિંમત ઉપર આપણે નફો કર્યો કે નુકસાન કર્યું? હું કીધું ભાઈ? 20% નફો કર્યો. કેટલા ટકા નફો કર્યો? 20%. કરો હાલો ચોપડે કિંમત ઉપર વત્તા નફો કેટલા ટકા? 20%. કરો હાલો 18,900 ના 20% કરો. કેટલા થયા? 9,000 3,780. નફો પ્લસ થાય કે માઇનસ થાય? કરો સરવાળો. 22,680. આટલા રૂપિયામાં આપણે યંત્ર વેચ્યું. કેટલામાં યંત્ર વેચ્યું? આ 22,680. હજી એક વખત 90,000 ના યંત્ર હતા, એમાંથી 30% એટલે કે 27,000. તો 27,000 ની યંત્ર આપણે વેચીએ છીએ, એની મૂળ કિંમત છે, પડતર કિંમત છે. એમાંથી ઘસારો માઇનસ કરીએ તો 2700 ગુણ્યા 3 વર્ષ વાપર્યું એટલે 8100 માઇનસ કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે.
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે 18,900 ની ચોપડે કિંમત 30%, 20% નફો કે 30%? 20% નથી, હા 20% છે. તો 20% આપણે એનો નફો કર્યો તો જવાબ કેટલો આવ્યો? 3,780 ને ઈ પ્લસ કર્યા એટલે 22,680. કોઈ કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. હવે સમજો, જરાક ધ્યાનથી સમજો. એન્ટ્રી કેમ થાય? તો અહીંયા લખવાનું આ યંત્ર વેચ્યા છે એટલે બેંક ખાતે. શું લખવાનું? બેંક ખાતે. કેટલા રૂપિયા આવશે બેંક ખાતે? બેંકમાં આપણે આ યંત્ર વેચ્યું કેટલું? 22,680 નું. હવે યંત્ર વેચાણનો નફો થયો કે નુકસાન થયું? હવે નુકસાન ક્યાં થયું? નફો થી વેચ્યો ને, નફો થયો. તો નુકસાન હોય તો આ બાજુ આવે, નફો હોય તો ઉધાર બાજુ આવે. એટલે અહીંયા લખવાનું નન્નું ખાતે, નફા નુકસાન ખાતે. નફો કેટલા રૂપિયાનો નફો થયો ભાઈ? 3,780. ડન છે. હવે કરો આ બધાનો સરવાળો. ઈ જવા દે ઓલા પણ, એટલે બાકી આગળ લઈ ગયા મળી જશે. કરો 72,000 પ્લસ 72 એટલે 144 ને એમાં 3 નાખો એટલે 1,47,780 આવે. જો તો 1,47,780 આવે ટોટલ. ઈ ટોટલ સેમ અહીંયા રાખવાનું 1,47,780. એમાંથી આ માઇનસ કરી નાખો 12,600 અને 22,680. 1,49,000 નો થાય. 49,000 72 ને 72 144. 44 માં 3 નાખો એટલે 147 જ થાય. 1,47,780 જ થાય. 149 નો થાય. હાલો 1,47,780 માંથી 12,600 અને 22,680 માઇનસ કરો. કર દેખાતું તો ને કરેલા. હાલો ભાઈ કોમેન્ટમાં જવાબ આપો. શું જવાબ આવે છે? 1,12,500. કોણ 112 બોલ્યો? ડોબી. 1,12,500. આ કેલ્ક્યુલેટર હે. આ 72,000 છે. સાંતળો બગડો 3 મીંડા 1 2 3 વત્તા. લે એ વત્તા કેમ નો થયું? લે આ થયું હતું પાછું. આ 70 ને 2 પાછા 72,000 બીજા વત્તા કેટલા છે? 37,80 થઈ ગયા. હું ભાઈ બંધ પૂરી થઈ યાર. હવે 1,47,780 માંથી 22,680 અને 12,600 માઇનસ કરો. કેટલા વધ્યા? 1,12,500. હાલો કરી નાખીએ. તો આ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 1,12,500. હા દીકરા લખવાની ને. આ જે છે 31,315. 31,315. ડન દીકરાઓ. 1,13,000 આવે છે એમ કે 12 જ આવે કે 13 આવે છે ભાઈ? 12 આવે. સમાયક 13 નથી આવતા. બાપા તું ક્યાં નવું લાવે છે? 1,12 જ આવે. બકા આવે છે 1,12 ભાઈ. બીજા બધાને 1,12 આવ્યો ને? હા જો તો નહીં. પ્રગતિ સરસ. હાલો એના પછીનો દાખલો. શું કીધું? શર્મા લિમિટેડે તારીખ 1/4/12 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 3,000 થયો. દર વર્ષે હવે નવી રીત આવી. જો ઘટતી જતી બાકીની રીત. હવે કઈ રીત આવી? ઘટતી જતી બાકી પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું અને 2 વર્ષની વાર્ષિક હિસાબ તૈયાર કરો. આપણે બે જ વસ્તુ કરશું, આમ નોંધ અને યંત્ર ખાતું. ઓકે હાલો કરી નાખીએ. તો ઘટતી જતી બાકી એટલે હું સમજી લ્યો. દાખલા તરીકે યંત્રની પડતર કિંમત કેટલી થાય? પકી
યંત્રની પડતર કિંમત કૌંસમાં યંત્ર કેટલાનું છે 67,000 3,000 એનો ખર્ચો એટલે 67,000 વત્તા 3,000 એટલે ટોટલ કેટલા થાય 70,000 ડન થઈ ગયું એના પછી ઘસારો દર વર્ષે કઈ રીતે ગણવાનું છે ઘટતી જતી બાકી 10% તો આપણે માઇનસ કરીએ માઇનસ ઘસારો કેટલા ટકા કરવાનું 10% એટલે તો કે 7,000 70 માંથી 7 જાય એટલે વૈધા કેટલા 63,000 ડન છે ઓકે હવે બીજા વર્ષે 7,000 નહીં ગણવાના હવે 63 નહીં ગણવાના ખબર ન હોય તો બોલાય નહીં હાલો પેલા વર્ષે 70,000 ઉપર 10% કર્યું એટલે 7,000 હવે 63,000 ના 10% કરવાના કેટલા ટકા કરવાના ઘસારો કોના 10% કરવાના 63,000 ના 10% એટલે 6,300 કેટલા થયા 6,300 હાલો કરો માઇનસ 63,000 માંથી કેટલા 56,700 આ પેલું વર્ષ આ બીજું વર્ષ હવે ત્રીજા વર્ષે પાછો ઘસારો કરવાનો માઇનસ ઘસારો હવે ઘસારો કોના ઉપર ગણવાનો 56,700 ઉપર એના 10% કરો એટલે 5670 રૂપિયા માઇનસ કરો 51,030 તો આ થઈ ઘટતી જતી બાકીની રીત ઘટતી જતી બાકીની રીત એટલે ઓલામાં સીધી લીટી દર વખતે ઘસારો 7,000 જ રહેતો હતો આમાં ઘસારો 7 નહીં આમાં ઘટતો જાય પેલા 7,000 પછી 6,300 અને પછી 5670 તો ઘસારો કેવો થતો ગયો ઘટતો ગયો તો આને કહેવાય ઘટતી જતી બાકીની રીત બોલો કઈ ડાઉટ પાકું વાળું સમજાય હજી એક વખત બેટા 70,000 ના 10% એટલે કેટલા 7,000 63 વૈધા હવે 63,000 ના 10% એટલે 6300 એ માઇનસ કરો એટલે કેટલા વૈધા 5670 એના 10% એટલે 5670 એટલે વૈધા કેટલા આ એની ચોપડે કિંમત વધી 51,030 કોઈને કઈ વાંધો તો પેલા આપણે આમ નોંધ કરી નાખીએ આમ નોંધમાં પેલા મશીન ખરીદ્યું એટલે હું આવે બેંક ખાતે નહીં યંત્ર ખાતે ઉધાર કારણ કે યંત્ર આવે ને આવે એટલે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે બેંક ખાતે તો કે યંત્રના કેટલા હતા 67,000 એ બેંકમાં લખવાના 3,000 જે બાકીનો ખર્ચો થયો એ રોકડ ટોટલ યંત્ર આપણને પડ્યું 70,000 માં એટલે યંત્ર કેટલામાં આવશે 70,000 માં હવે ઘસારો ગણો ઘસારાની એન્ટ્રી શું થઈ ભાઈ ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે યંત્ર ખાતે નન્નું નહીં પછી અહીંયા શું આવશે નફા નુકસાન ત્રીજી એન્ટ્રી નન્નું ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલો ઘસારો ગણવાનો તો કે ભાઈ પેલા વર્ષે ઘસારો કેટલો હતો 7,000 આપણે ગણેલો છે એટલે 7,000 ઉધાર 7,000 જમા 7,000 ઉધાર 7,000 જમા ડન થઈ ગયું આ પેલા વર્ષની એન્ટ્રી થઈ ઘસારાની હવે બીજા વર્ષની એન્ટ્રી હારવા લખતું જવાનું છે પાછળની ટાઈમ બાઈમ નહીં મળ્યો હારવા લખતા જ જજો ટાઈમ છે જ નહીં ચોથો બીજા વર્ષની ઘસારાની એન્ટ્રી ફરીથી ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે પછી બીજી એન્ટ્રી શું આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે હે ને તો પાંચમી એન્ટ્રી નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે બીજા વર્ષનો ઘસારો આપણે કેટલો ગણ્યો હતો ભાઈ 6,300 તે આપણે લખી નાખીએ 6,300 6,300 6,300 6,300 આ વાત થઈ ગઈ પૂરી ડન છે છઠ્ઠી એન્ટ્રી
હવે ત્રીજા વર્ષનો ઘસારો, ત્રીજા વર્ષે ઘસારો કેટલો છે 5670. તો એન્ટ્રી તો સેમ જ આવે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે. કેટલા આવ્યા 5670 ઉધારમાં 5670 જમા 5670 ઉધાર ને 5670 જમા. આનો કરી નાખવાનો સરવાળો, અહીંયા નો કરો ને ડાયરેક્ટ એક્ઝામમાં કરો તોય કઈ વાંધો છે નહીં. હાલ કોઈને કઈ ડાઉટ? કેટલું 1 4 12. ઓકે, આપણે કેટલા વર્ષનું કરવાનું છે 3 વર્ષ. આ 1 4 12 કીધું એટલે અહીંયા આપણે લખી નાખ્યો ભાઈ 1 4 12 તારીખ આમાં લખી નાખીએ. ઘસારો 31 3 13 31 3 13. અહીંયા આવશે એના પછી બીજું વર્ષ છે 31 3 14 31 3 14. અહીંયા 31 3 15 અને 31 3 15. હાલો તો હવે આપણે લોકો અહીંયા લખીશું. શું લખશું બાપલિયાઓ? 1 4 12. અહીંયા આવશે ઘસારા ખાતે. ઘસારા ખાતે નો આવે. બેંક ખાતે, રોકડ ખાતે. બેંકમાં 67,000, રોકડમાં 3,000, એટલે થાય ટોટલ 70,000. 3,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા હે ને. અહીંયા 70,000. પેલા વર્ષનો ઘસારો છે 31 3 13. ઘસારા ખાતે કેટલો છે ભાઈ 7,000. એટલે વૈદા કેટલા 63,000. હા બેટા ઈ જ આવે હરખી જ હોય. હાલો એના પછી 1 4 13 બરાબર. તો અહીંયા આવશે બાકી આગળ લાવ્યા 63,000. અહીંયા આવશે 31 3 14 ઘસારા ખાતે. બીજા વર્ષનો ઘસારો 6,300 હતો એટલે અહીંયા જે છે એ 63,000 એમનમ. અહીંયા 63,000 એમનમ. એમાંથી 6300 માઇનસ કરો સેમ તારીખ. બાકી આગળ લઈ ગયા. કેટલા લઈ ગયા બાકી આગળ ભાઈ? તો કે 63,000 માંથી માઇનસ કર્યા 6,300 એટલે કેટલા વધ્યા હતા 56,700. માઇનસ કરી નાખો તોય વાંધો નહીં. હવે તમે લખતા હતા એટલે મેં ઉપર જોયું 56,700. હવે ત્રીજા વર્ષે બાકી આગળ લાવ્યા હે બેટા? અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. અહીંયા લખવાનું રહી ગયું ભાઈ 31 3 13. અહીંયા 1 4 14 બરાબર ને. બાકી આગળ લાવ્યા જગ્યા ઓછી છે પણ થઈ જાય 63 ને કેટલા વધ્યા હતા 56,700. અહીંયા આવશે ઘસારા ખાતે 31 3 15. કેટલા 5610 રૂપિયા ઘસારો હતો ને ત્રીજા વર્ષે. જો અહીંયા લખ્યો 5610 કે 5670. સોરી 5670 હો ભાઈ. હાલો તો આ સરવાળો એમનેમ 56,700. હા હા હે 56,700. એમાંથી આ 5670 માઇનસ કરો એટલે કેટલા વધ્યા હતા ભાઈ 51,030. અહીંયા લખી નાખું છું પીળા કલરમાં એટલે દેખાય. કેટલા હતા 51,030. તો એ લખવાનું બાકી આગળ લઈ ગયા 31 3 15. કાલે ટેસ્ટ આપવાની છે 7 માંથી કોઈ પણ 3 દાખલાની. હું તમને કહીશ ગ્રુપમાં મેસેજ કરીશ. તમારે આ 7 માંથી કોઈ પણ 3 દાખલાની કાલે ટેસ્ટ. 7 માંથી કેટલા દાખલાની 3 દાખલાની. આજે પ્રેક્ટિસ કરવાની છે બીજા લેક્ચરમાં. એટલે ઘરે બુક ખોલવાની ચિંતા જ નહીં. ગ્રુપ બનાવીને ભાઈઓ કામ કરવું હોય તો ગ્રુપ બનાવીને કરજો. તમે ઘરે બધા સોલ્વ કરજો કારણ કે આ દાખલા રિવાઇઝ નહીં કરો તો વિયા જાય માથેથી. બરાબર.
એટલે કમ્પલસરી 7 દાખલા કરી નાખવાના અને કાલે 7 માંથી કોઈ પણ 3 દાખલા હું પૂછીશ અને એમાંથી 7મો નહીં પૂછું કારણ કે હેલો છે. એટલે વૈદા કેટલા 6 માંથી કોઈ પણ 3 પૂછીશ. એમાં પેલો હેલો છે એ પૂછી લઉં હે ને. એટલે કાલે હું તમને ટેસ્ટ આપીશ, ઘરે ટેસ્ટ આપવાની, તમારા લોકોને અહીંયા ટેસ્ટ આપવાની. ડન બકુડાવ? નહીં, કાલે સ્ટેટનો સરનો લેક્ચર હશે ને એસપીસીસી નો હશે. ટેસ્ટ આપણે તમે થોડાક વહેલા આવી જાજો, વહેલી ટેસ્ટ શરૂ કરી નાખશું, 5:30 વાગે આસપાસ આવી જાજો. અને જો કદાચ એકાદા કોઈ ટીચર અવેલેબલ, કરણ સરની આજે તબિયત ખરાબ છે એટલે આજે તાવ આવ્યો એટલે 10th માં 9th માં લેક્ચર હોય પણ નથી આવ્યા, તો જો કાલ હારી થાય તો ઠીક છે, નકર ન થાય તો વહેલા આવવાનું. જો થઈ જાય ને હારી થઈ જાય તો લેક્ચર છે કરણ સર, તો વહેલા આવવાનું. પણ જો તબિયત હારી ન હોય તો એક લેક્ચર મુનાફ સરનો રહેશે સ્ટેટનો, તો બીજા લેક્ચરમાં ટેસ્ટ. ગ્રુપમાં મેસેજ આવી જશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.